બોલો શ્રી સદગુરુદેવ કી જય। જનકે પ્રશ્ન પૂછ્યો છે, કથમ જ્ઞાનમ વાપનોતિ કથમ મુક્તિ ભવિષ્યતિ વૈરાગ્યંચ કથમ પ્રાપ્તમેતદ બ્રૂહિ મમ પ્રભુ। એટલે કથમ જ્ઞાનમ વાપનોતિ, કોઈ જિજ્ઞાસુ, કોઈ અધિકારી પુરુષ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે। પછી પૂછે છે કે ઠીક છે, જ્ઞાન થતાં મુક્તિ કેવી રીતે હોય, વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય, એ કૃપા કરીને આપ મને કહો। મુક્તિ એટલે શું? છુટકારો, છૂટી જવું, બંધનથી છૂટવું એના મુક્તિ। એક વખત બાપુજી વીરાણી કેમ જતા હતા, તે એટલામાં છોકરા રમતા હતા। રમતા રમતા એક છોકરો કહે કે છૂટ્યો। બાપુજી કહે ખરેખર છૂટ્યો? પેલું વિચાર ચૂપ થઈ ગયો। એટલે બંધનથી છૂટવું એનું નામ છે મુક્તિ। જો તમે ખુદ પોતે જ કોઈ પણ વસ્તુને એ કહો અથવા તે કહો, અથવા તમે એને પકડીને રાખો, અથવા હું પનાના ભાવમાં બાંધીને રાખશો તો એ દશા થઈ જશે। જેવી રીતે હાથથી તમે ઘડાને પકડી રાખો અને મુક્તિ મુક્તિ બોમ પાડતા રહો। એટલા માટે મુક્તિને જાણવું બહુ જરૂરી છે। એટલે મુક્તિ શું છે? અને એ ત્યારે થશે કે જ્યારે સંબંધ ત્યાગરૂપ વૈરાગ્ય આપણા હૃદયમાં આવે। આજકાલના આધ્યાત્મિક ઉપદેશના નામ ઉપર જે શિષ્ય બનાવવામાં આવે છે, એ જે પદ્ધતિ છે એ બીજા પ્રકારની છે, અને મુમુક્ષા એ બીજી વસ્તુ છે। જિજ્ઞાસા પણ બીજી વસ્તુ છે। જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા, આમાં શું છે, વેદાંત શું કહે છે, આ એ જાણવાની ઈચ્છા છે। પણ મુમુક્ષા એટલે મુક્ત થવાની ઈચ્છા, છૂટવાની ઈચ્છા। એ પોતાના અંદર પોતે પોતાને જાણવાની તીવ્ર લાલસા, અભિપ્સા, અને પોતાને જાણવા માટે જે તીવ્ર ઈચ્છા છે, આ ઝંડો બાંધીને બીજાને દેખાવા માટે મુક્તિ નથી। મુક્તિ એ તો અંદરની તીવ્ર જિજ્ઞાસા છે। અષ્ટાવક્ર મહારાજ કહે છે, મુક્તિમિચ્છસि ચેત્તાત વિષયાન વિષવત્યજ ક્ષમાર્જવ દયા તોષ સમત્વમ પીયુષવદ ભજ। એ પ્રશ્નનું નિરૂપણ કરે છે। મુક્તિમિચ્છસि ચેત્તાત વિષયાન વિષવત્યજ ક્ષમાર્જવ દયા તોષ સત્યમ પીયુષવદ ભજ। અહીં તાત શબ્દ વાપરે છે। તાત શબ્દનો નવો અર્થ અહીં સાંભળવા મળે છે। તા એટલે મારા પ્રિય પુત્રની વાત કરી છે। તાતનો અર્થ થાય છે જે વંશને ચલાવે, એને કહે છે તાત। તો એ પછી બાપને પણ તાત કહેવામાં આવે છે, અથવા કાકાને તાત કહે છે, ભાઈને પણ તાત કહી શકાય છે, આ દીકરાને દીકરીને પણ તાત કહી શકાય છે। જેવી રીતે કહે છે ને કે તમે મારા વંશને વધારનારા છો, એવી રીતે જ્ઞાનના વંશને વધારનારો છે એને તાત કહેવામાં આવે છે। અષ્ટાવક્રા કહે છે કે બેટા, તું મુક્તિ ઈચ્છો છો? જો ઈચ્છો છો તો સાંભળો। પહેલી વાત તો એ કેવી વસ્તુ છે? એવી વસ્તુ છે કે જે વસ્તુને તમને બાંધ્યો નથી। તમે જ કોઈ વસ્તુના સાથે બંધાઈ ગયા છો। વસ્તુએ તમને બાંધ્યો નથી, પણ તમે વસ્તુના સાથે બંધાઈ ગયા છો।
કોઈના સાથે બંધાયેલા છો? કહે છે કે વિષયાન વિશ્વત્યજ. સંસ્કૃત ભાષામાં વિષય શબ્દનો અર્થ જ થાય છે બંધનનો હેતુ. વિષયંતે જનાઃ એ ભી વિષય વિષયવંતી જનાન ઇતિ વિષય. સિંહબંધને ધાતુથી વિ ઉપસર્ગથી આ વિષય શબ્દ બનેલો છે. વિષય માને સંસારની વસ્તુઓ, સ્ત્રી, પુત્ર, ધન, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ એને એ બધા બહારી વિષયો છે, બહારી વસ્તુ છે, એનું નામ છે વિષય. તો મહારાજ જે લોકો 5 રૂપિયા દાન કરે છે અને ઈચ્છે છે કે મને મુક્તિનો ઇલકાબ મળે, મુક્તિનો સર્ટિફિકેટ મળે, તો 5 રૂપિયા દાનના સાથે એનો કોઈ સંબંધ નથી. વિષયાન વિષયવત્યજ. જેવી રીતે વિષના સેવનથી, જહર પીવાથી માણસનો શરીર નાશ પામે છે, આ પ્રકારે વિષયોનું સેવન કરવાથી, વિષયમાં પ્રેમ કરવાથી મનુષ્ય બંધનમાં ફસાઈ જાય છે. એક જગ્યા કહે છે કે આશ્ચર્યની વાત તો એ છે, 7 દિવસનો ભૂખ્યો હોય ને તો વિષ ભોજન કરતો નથી, અને ધરાયેલો ચાહે નવાઈ, જે બરાબર પેટ ભરીને ખાધો છે, ભૂખ નથી, અને એ આ સેવન કરે છે. મેં દૃષ્ટાંત સાંભળ્યો હતો કે એક બ્રાહ્મણ કુટુંબમાં દર વર્ષે નરબળી આપવાનો રિવાજ, પદ્ધતિ, અને એમને શું કર્યો, એક ગામનાને તો ખબર હોય, ગામનાને કોઈને તો એ થાય નહીં, આમંત્રણ આપે ગામવાળાને. તો એક બહારથી આજાની વ્યક્તિ જતી હતી, એને બોલાવે કે ભાઈ આવો આવો, આ ધન્ય ભાગ્ય અમારો કે તમે બહુ સમયસર આવ્યા, આજે અમારે ઘરે પ્રસંગ છે, આ ભોજન પાણી કરી અને જાઓ, ભોજન પ્રસાદ લો. એને વિચારે કાંઈ ખબર નહીં, અને જમવા બેસા, થાળી પીરસવામાં આવી, ત્યારે શું થયો કે જે ગામનો હતો ને એ માણસે એને કહ્યું, પેલો ગયો કંઈ અંદર કંઈ લેવા ગયો કે જો તમારી થાળીમાં મારી થાળીમાં કેટલો ભેદ છે, જો તમારી થાળીમાં બધું લીલાછમ પદાર્થ છે દેખાય છે, અને મારા થાળીમાં નથી, આ તમારા થાળીમાં જહર નાખેલો છે. 7 દિવસનો ભૂખ્યો હતો, ઊભો રહે, ઉઠીને ઊભો થયો, નીકળ્યો બહાર. એટલામાં પહેલો આવ્યો માલિક, એ કે ક્યાં ગયા પહેલો? ખબર નહીં. એ કહે કે મેં કીધું, એટલે ખબર નથી કે બહાર જતા હતા, બહાર નીકળ્યો ને બહુ પડે, ભાઈ એ ભાઈ, અરે અમારે ત્યાં 100 રૂપિયા દક્ષિણા આપવું. પેલું કે મારી ઠાઠડી બાંધવા રે ઊભો. અને આપણે તો અમૃતસ્ય પુત્રાહ, અમૃતના પુત્ર છે, જે જરાય ભૂખ્યા નથી, અને તોય છતાં વિષયરૂપી વિષનું સેવન કરતા હોય છે. એટલે એ વિષયને વિષવત ત્યજવાની વાત છે. વિષ છે ને, વિષ એક વખત જ મારે, ફરી વારંવાર મારે ના, એક વખત પ્રાણ લે પછી વારંવાર ન લે. પણ આ વિષય છે ને ડગલે ને પગલે દુઃખી કરે છે. મારું એટલે એ હારો, એક વખત બધું નિવૃત્ત થઈ જાય, પણ આ તો ડગલે ને પગલે દુઃખી કરતા હોય છે. એટલા માટે કહે છે કે વિશ્વત વિષય વિશ્વત્ય, જો વિષયોને છે ને વિષ જેવો તરત ત્યાગ કરો. માણસ શું છે, 5 રૂપિયા માટે આ 5 લાખ રૂપિયા આસનના માટે રાખીને બેઠા હતા, અને કહેતા હતા હું એક જ વસ્તુ ખાઉં છું, આ 2 વસ્તુ કોઈ દિવસ ખાતો નથી, ઘી લગાડીને ગરમ ગરમ રોટલી ખાઉં, બીજા કોઈની જરૂર પડતી નથી. અને 5 લાખ રૂપિયા ગાદલા નીચે દાબીને બેઠો છે. કહે છે કે હું તો જૂના જ કપડાં વાપરું છું. મહારાજ તો લાખો રૂપિયા દબાવીને બેઠા છો, આગળ જે દુશ્મન છે એના હાથમાં ન લાગી જાય, કામમાં ના આવે, અને સ્વયં ભક્તરાજ બનીને બેઠા છો, મુક્તરાજ બનીને બેઠા છો. તો એવા મુક્તરાજ બની શકાતો નથી, એવો ભક્ત બની શકાતો નથી.
માટે વિષ પીવાથી જેમ અનર્થ થાય છે એ પ્રકારે સંસારના વિષયોના સાથે સંબંધ જોડવાથી અનર્થ થાય છે. અનર્થ એટલે દુઃખ. જ્યારે તમે સ્વયં સંબંધ બનાવો છો અને બનાવવા માગો છો અને બનાવી રાખવા માગો છો તો પછી ચર્ચા કરો છો મુક્તિની. તો પહેલી શરત એ છે યથા અનર્થ કરત્વાત. જેવી રીતે અનર્થકારક હોવાના કારણે વિષ છોડી દેવામાં આવે છે, આ એ પ્રકારે વિષય આ અનર્થકારી હોવાથી એને પણ છોડી દો. જો દેહ પણ વિષય છે, દેહથી અન્યને તમે વિષય સમજો છો પણ દેહ પોતે પણ વિષય છે. દેહ બાંધી રાખે ને, આત્મા સાથે એનો કંઈ સંબંધ ખરો અને છતાં બાંધે છે એટલે એ પણ વિષય છે. એને પણ આપણે જાણીએ એ પણ વિષય બને છે. મન પણ વિષય છે. અને સાક્ષી ભાષ્ય દૃશ્ય માત્રનો પરિત્યાગ કરો. સાક્ષી ભાષ્ય કેટલો છે બધું જાય, આવી દેશે જાય. આજ્ઞાની સાક્ષી ભાષ્ય છે અને એટલા માટે બધાનો પરિત્યાગ કરો. કંઈ ઠીક છે, ત્યાગની આ બહુ વાતો કરો છો, કાંઈ તો ગ્રહણ કરવાની વાત કરો. બધું છોડો છોડો જ વાત કરો. હા, ગ્રહણ કરવાની વાત પણ લો. ગ્રહણ કરવું છે તો કરો. શું? ક્ષમા જેવ દયા તોષ સત્યમ પીયુષ વધભજ. જેવી રીતે પોતાને અમર થવા માટે અમૃત પીવામાં આવે છે, એવી રીતે અમે તમને અમૃત બતાવીએ છીએ કે કયો અમૃત તમારે અત્યારે પીવાનું છે. એ અમૃત છે રસ, અમૃત છે બુટી, એ અમૃત છે ઔષધ. એનો પ્રાપ્ત કરવો એટલે શું? એને પીવું એટલે શું? એ છે ક્ષમા, સરળતા, દયા, સંતોષ અને સત્ય. એના અમૃતના સમાન ધારણ કરો. હવે જુઓ, જેવી રીતે પૃથ્વી એ બધાને ક્ષમા કરે છે. આપણે જ્યાં ત્યાં થૂકીએ ને અને મળમૂત્ર કરીએ અને ખાડા ખોદીએ, પરંતુ પૃથ્વી કોઈને દુઃખ આપતી નથી. આપે? કરતા ભાઈ ખરાબ કર્યો મને એટલે તને ન રહેવા દે એવો કર્યો ના. અને એનો બદલો પણ લેતી નથી. એ પોતે દટાઈ જાય એમાં તો એને પૃથ્વીને શું આપે? હવે બ્રહ્મ એટલે શું? આ પૃથ્વી છે યમ પૃથ્વી સર્વેશામ ભૂતાના મધુ. આ પૃથ્વી સાક્ષાત બ્રહ્મ છે. બ્રહ્માકાર બ્રહ્મનો જ નામ પૃથ્વી છે. જુઓ, પૃથ્વી સ્થાન છે અને બ્રહ્મ આદિષ્ઠાન છે. જેવી રીતે રશ્મિ રૂપાધિષ્ઠાનમાં આદ્યસ્થ ચાહે જે રૂપરેખા હોય એને તમે આ કલ્પના કરો કે આ સાપ છે, એ પછી કરડ છે, અને એ કલ્પના કરો કે આ માળા છે તો એ પહેરવા લાયક છે. પરંતુ આજે રજ્જુ છે ને જેમના તેમ, એમાં કોઈ ફરક પડતો નથી. આ પ્રકારે બ્રહ્મમાં ચાહે ગમે, બ્રહ્મમાં ભલે ગમે તે કલ્પના કરો, એ અધિષ્ઠાન છે. આદ્યસ્થની કોઈ પણ રૂપરેખાને એ બરદાસ્ત કરે છે. જેવું માળાને સત્તા આપે, સર્પને સત્તા આપે, ભૂછિદ્રને સત્તા આપે, બધાને સત્તા આપે. કોઈને ના પાડતી નથી. દોરડી સહન કરે છે. તો જો આ બ્રહ્મથી તમને એક થવું છે તો પહેલાં જગતના બધા જે ખરાબ સહન કરવાનો અભ્યાસ કરો. આજે દુઃખ છે, દ્વૈત છે, એને સહન કરવાનું શીખો. પહેલાં દંડ અને તારીફથી બચો. કોઈ વર્ણન કરે, કોઈ લાકડીથી મારે, ક્ષમા કરો. પૃથ્વીથી એક હોવું ક્ષમા છે. બ્રહ્મથી એક થવું ક્ષમા છે. અંતમાં એક દિવસ બ્રહ્મમાં એક થઈને આ પોતાને સમસ્ત આદ્યસ્થને ક્ષમા કરવી પડશે. બધા આદ્યસ્થ છે, કારણ કે બ્રહ્મ ક્ષમા કરે છે. એનો એ સ્વભાવ છે, એનો એ સ્વરૂપ છે. જે આજ છે, તમે અભ્યાસ શરૂ કરો અને અપરાધીઓને ક્ષમા કરતા શીખો.
બીજી વાત છે સરળતા. આર્જવ એટલે સરળતા. રુજુ સરળતા ધાતુથી આર્જવ શબ્દ બને છે. અર્જુન બહુ સરળ છે, જેવો અંદર છે ને એવો બહાર. એટલે જોને ભગવાન સરળતા અર્જુનનો ગુણ છે, તો કેટલો ભગવાન અર્જુન જેમ કે એમ કરે છે તરત જ. 11મા અધ્યાયમાં છે ને, એને કે મારે તમારું રૂપ જોઉં છું વિરાટ. તો ભગવાન વિરાટ રૂપે થયા, એ જોયું નથી કે એની યોગ્યતા છે કે નહીં, એ કાંઈ જોયું નથી. અને પછી જોવાની દૃષ્ટિ આપી પછી. એટલે જેમ બાળક છે ને, પહેલાં કે માં મને લાડવો આપ, એટલે માં બિચારી ઉપર ચડી લાડવો કાઢે, ઉપરથી ઉતારે અને આપે, તો કે ના મારે આને જ જલેબી આપ. તો માં એ મૂકી દે ને બીજો કાઢે ને, એ બાળકનો કેવું કરે એ પ્રમાણે આ ભગવાન અર્જુન સરળ હોવાથી અર્જુન જેમ કહે છે એમ કરે છે. એ સરળતા જેવો અંદર એવો બહાર. અને એટલા માટે તો મહાપુરુષો નરસિંહ મહેતાનો પદ છે કે એને આ વંદન કરીએ કે જેવો અંદર છે એવો બહાર છે, એ સંત છે, કપડાં ભલે પછી ગમે તે હોય. સરળતા એ બહુ સારામાં સારો ગુણ છે પરમાર્થ માર્ગમાં. કારણ કે એનાથી છે ને અંતકરણ શુદ્ધ થાય, અંતકરમાં જરા પણ કપટ ન રહે. ઠીક છે, માયાને છોડવા માગો છો કે નહીં? તમે મુક્તિ છો તો બ્રહ્મ સાથે એક થવા માગો છો કે નહીં? અથવા માયાનો એ બ્રહ્મ સાથે એક થવું હોય તો માયાનો ત્યાગ પહેલાં કરવો પડશે. જો તમે પોતાના જીવનમાં કપટને રાખો અને માયાથી છૂટવા માગો તો એ મૂર્ખતા છે. વ્યવહારિક કપટને તો તમે પોતાના જીવનમાં રાખવા માગો છો, અને પરમાર્થમાં ભાસમાન જે માયા છે એનાથી છૂટવા માગો છો તો છૂટી શકો? માયા જ તો એક કપટ છે. બ્રહ્મ કમ બ્રહ્મ ખમ બ્રહ્મ કમ પટવત આવૃણોતી કપટ. કપટને કપટ શા માટે કહેવામાં આવે છે? જેવી રીતે કપડાથી કોઈ પણ વસ્તુને ઢાંકવામાં આવે તો એ આવૃત્ત કરવામાં આવે તો એ કપટ છે, બ્રહ્મને આવૃત્ત કરી દે છે, આજ્ઞાની આવરણ છે. મહારાજ પોતાના જીવનમાં તો રાખો કપટ અને એ વિચારો કે આત્મા બ્રહ્મ છે, નિર્માય થઈ જાય, નિષ્કપટ થઈ જાય તો એ બની શકે એમ નથી. હવે ત્રીજી વાત જુઓ, બ્રહ્મ છે આ એનો નિરુપાધિક હિત છે, બધાના નિરુપાધિક હિત છે. તો દયાનો અર્થ શું? કોઈ પણ વાસના વગર, કોઈ પણ કામના વગર, જેમ બ્રહ્મ બધાનો આત્મા છે અને બધાનો જ કલ્યાણ ઈચ્છે છે, બધાને સત્તા સ્ફૂર્તિ આપે છે. વિચ્છુમાં ચેતન થઈને કોણ ફરે છે? તો કે બ્રહ્મ. સાપમાં ચેતન થઈને કોણ રેંગે છે? તો કે બ્રહ્મ. અને કારેલામાં કડવાટ થઈને કોણ છે? દ્રાક્ષમાં મીઠાશ કોણ? સૂર્ય ચંદ્રમામાં ચમક કોની? કોણ ચમકે છે? એ પ્રકાશે છે એ રૂપમાં. સમુદ્રમાં જે ખારાશ છે ને એ, અને આ ધૂળીકણ પણ કોણ છે? તો કે બ્રહ્મ છે. કારણ અધિષ્ઠાન જ છે, અધિષ્ઠાન જ આદ્ય સ્વરૂપે છે, એટલે બધા રૂપમાં બ્રહ્મ છે. એ કોઈ કામના વગર કોઈ ઈચ્છે તો બધાનો હિત, બધાનો આત્મા, બધાને સત્તા સ્ફૂર્તિ આપનારો છે. માટે તમે પણ કાંઈ ઈચ્છા કર્યા વગર બધાનો કલ્યાણ કરો, ભલે કરે, એનું નામ છે દયા. નિરુપાધિક હિતને જ દયા કહે છે. કોઈ અપેક્ષા વગર સામેનો કલ્યાણ થાય એવી ઈચ્છા, એટલે એ છે દયા. પણ દયા ડાકન બને ને, દયા કરતાં આવડવી જોઈએ, નહીં તો દયા ડાકન થાય. જડ ભરતના જીવનમાં આવે ને, હરણના બચ્ચા ઉપર દયા કરવા ગયા તો હરણનો જન્મ પ્રાપ્ત થયો. એટલા માટે મહાપુરુષો તો એમ ત્યાં સુધી કહે છે, ક્ષમા શાંતિ દયા ત્યાંય નકો પંડરી રાયા. તુકારામ મહારાજ કહે છે કે ભગવાન ક્ષમા શાંતિની દયા એ પણ અમને ન જોઈએ, કારણ કે એ પણ બ્રહ્મ જ્ઞાનમાં અવરોધક છે. એ શરૂઆતમાં જરૂરી છે, અંતઃકરણ શુદ્ધિ સુધી.
પણ અંતઃકરણ શુદ્ધિ પછી એનો પણ ત્યાગ કરવો પડે. ત્યારે બધાનો ત્યાગ થયા વગર આ બ્રહ્મ જ્ઞાન થઈ શકતો નથી. ચોથી વાત છે તોષ. તોષ એટલે પોતામાં જ સંતુષ્ટ, અન્યમાં નહીં, અન્યના કારણે સંતુષ્ટ નહીં. સંતોષ માટે કોઈની આવશ્યકતા નહીં અને પોતાના સ્વરૂપમાં સુખી રહેવું એ આત્મધર્મ છે, આત્માનો ધર્મ છે. આત્મા સુખ સ્વરૂપ છે. આત્મા જેવો સુખ ક્યાંય નથી. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે મારા ભગવાન જેવો સુખરૂપ બીજો કોણ છે? કહો કે સુખ તો એ ભગવાનનું સ્વરૂપ છે અને બધા સુખ ઈચ્છે છે તો બધા ભગવાનને ઈચ્છે છે, પણ એને ખબર નથી. એ સુખ એ આત્મધર્મ છે, ક્યાંય શોધવા જવાની જરૂર નથી. આપણે જેવી રીતે છીએ, જે છીએ, જ્યારે છીએ, જ્યાં છીએ, સુખ છે કે નહીં? સુખ તો છે, દુઃખ તો આપણે મોલ લઈએ છીએ. એ સંતોષ એ આત્મસુખ છે, આત્મધર્મ છે. પાંચમી વાત છે કે સત્યો, એ પણ આત્મધર્મ છે. આત્મધર્મ કહો અથવા આત્માનો સ્વરૂપ. ન્યાયવાળા એને ધર્મ માને છે, 9 ધર્મ માને છે આત્માના. અને આપણે વેદાંતમાં આત્માનું સ્વરૂપ છે, આત્માના કોઈ ધર્મ નથી. એટલે તો ભગવાન કહે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધા ધર્મને છોડી દે અને મારા શરણે આવી જા. એ જે અનાત્માના ધર્મ છે એને છોડવાથી પાપ લાગતો નથી. આંખનો ધર્મ છે જોવાનો, અને હું જોઉં છું એટલે તને આંખથી દેખાય છે, અને પ્રતીતિક માત્ર સ્વપ્ન જેવો તો વાંધો નથી. આત્મધર્મ છે. પાંચમી વાત સત્ય, એ પણ આત્મધર્મ. કેમ? કારણ કે એ અબાધ્ય છે, એનો ક્યારેય પણ બાદ થતો નથી. ત્રિકાલાબાધ્યત્વમ સત્યત્વમ, ત્રણેય કાળમાં જે આબાધિત છે એ સત્ય છે. આત્મા સિવાય 3 કાળમાં આબાધિત બીજો કોઈ નથી. કોઈ વસ્તુ એક જગ્યા હોય અને બીજી જગ્યા ન હોય તો બાધિત છે. એક સમયમાં હોય અને બીજા સમયમાં ન હોય તે પણ બાધિત છે. એક આકારમાં હોય ને બીજા આકારમાં ન હોય એ પણ બાધિત છે. આકાર સ્વયં બાધિત થઈ જાય છે, ક્યારેક હોય અને ક્યારેક હોતો નથી. તો અબાધિત તત્વ છે, એનું નામ છે સત્ય, જેની સત્તા ક્યારે પણ ખંડિત ન હોય. એ અખંડ સત્યનો નામ સત્યનું નામ જ સત્ય છે. અને તો એ આત્માનું સ્વરૂપ છે, સત્તા માત્ર. એટલે સત્તા એટલે અધિકાર નહીં. મારી સત્તા છે એવું નથી, તે હોવાપણું, જેનાથી સિદ્ધિ થાય કે છે આ એ સત્તા છે. એ આત્મા બધાને સત્તા સ્ફૂર્તિ આપે છે. અને એ આત્માનું સ્વરૂપ જે અખંડ છે, એનો ખંડ ક્યારે થતો નથી. એનું નામ છે પિયુષ. જેવી રીતે જ્યુસ હોય ને એવી રીતે પિયુષમાં પણ પી એટલે કે પીવો, અને જ્યુસ માને જ્યુસ, પિયુષ માને જ્યુસ, તો એ પીવા યોગ્ય છે. જેવી રીતે અમૃત પીવા યોગ્ય છે એવી રીતે 5 બાતોને જીવનમાં ધારણ કરવા યોગ્ય છે. કારણ કે એને પોતાના આત્માનું જ્ઞાન થશે, માટે એનું સેવન કરવું જોઈએ. અને સંસારમાં જે વિષય છે, જે આત્માથી અન્ય છે, એ આપણે છોડીને જે આપણને પકડીને બાંધી નાખે છે એ વિષયોનો વિષ સમાન ત્યાગ કરવો જોઈએ. કારણ કે એ છે અનર્થના હેતુ, એનો પરિત્યાગ કરવો જોઈએ. આ પ્રકારે સાધન નિરૂપણ કરતા અષ્ટાવક્ર ઉપદેશનો પ્રારંભ કરે છે. મુક્તિમિચ્છસી ચેતાત વિષયાન વિશ્વત્યજ ક્ષમાર્જવદયા તોષ સત્યમ પીયુષવદ ભજ. એટલે આને ગ્રહણ કરવાનું છે. સંસ્કૃત ભાષામાં તાત શબ્દનો અર્થ
એવો બીજો કોઈ અર્થ નથી, એના જોડનો કોઈ બીજો અર્થ નથી, એના સમાન બીજો કોઈ અર્થ નથી. પોતાને બાપને પણ તાત કહી શકો છો, દીકરાને પણ કહી શકો છો, ભાઈને પણ કહી શકો છો. તાત શબ્દનો અર્થ થાય છે કે જે વંશની વૃદ્ધિ કરે. તો ગુરુનો વંશ શિષ્ય વધારે છે. એ નહીં કે ઘણા સારા શિષ્ય હોય તો વંશ વધી ગયો, હજારો શિષ્ય છે કહો બહુ મોટો વંશ વધી ગયો. ના, જે તત્વજ્ઞાની થાય શિષ્ય એ જ ગુરુના વંશને વધારે છે. બધાને હજારો કા લાખો કા કરોડો એ વંશને વધારી શકે. એ જે જ્ઞાનની પરંપરા શિષ્ય વધારે છે ને તાત કહેવામાં આવે છે. જો શિષ્ય બહુ જાણકાર પણ ન હોય અને સદ્ગુણ સંપન્ન ન હોય તો એ વંશની વૃદ્ધિ ન કરી શકે. કારણ કે જો મુમુક્ષુ અથવા જિજ્ઞાસુમાં સદ્ગુણ ન હોય તો એને જોઈને બીજાના મનમાં પણ આ માર્ગમાં ચાલવાની ઈચ્છા થતી નથી. લોકો કહે કે આટલો વેદાંત વડે છે, એવા ગુરુનો ચેલો છે, પણ કેટલો ખરાબ અને દુરાચારી છે, એમ બેઈમાન છે, તો વેદાંતની વંશ પરંપરામાં બાધા પડશે. એટલા માટે તાતનો અર્થ થાય છે આપણા સ્નેહભાજન. તમે અમારા વંશમાં એવા ઉત્પન્ન થયા છો કે તમને જોઈ જોઈને લોકોના મનમાં વેદાંતની શિક્ષા પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ જાય. લોક કહે છે કે અમે પણ એવા જ બની જઈએ. હા, નહીં તો વંશ બિગાડનારા પણ હોય છે. એટલો સત્સંગ કર્યો અને ચોર થઈ ગયા, બેઈમાન થઈ ગયા, શ્રીલંપટ થઈ ગયા. આ એને જોઈને લોકો કહે છે કે આ વેદાંત કયા કામનો. તાત શબ્દનો અર્થ એવો સમજવો જોઈએ કે જેને જોઈને, જેના જીવનને જોઈને લોકોને રુચિ વેદાંતના માર્ગમાં વધે એને કહેવામાં આવે છે તાત. હવે બીજી વાત ઉપર ધ્યાન આપો. મુક્તિમિચ્છસી ચેત. અહીં ચેત શબ્દનો અર્થ એ છે કે જગતમાં મોટાભાગના લોકો મુક્તિની ઈચ્છા કરતા જ નથી. કોઈ ઈચ્છે છે કે અમને ધન પ્રાપ્ત થઈ જાય, અમને ધર્મ પ્રાપ્ત થઈ જાય, અમને ભોગ મળે, ખુરશી મળે, યશ મળે અથવા ઈશ્વર મળી જાય, એવો કંઈક ને કંઈક ઈચ્છે છે, પરંતુ મુક્તિ ઈચ્છતા નથી. ઈશ્વરની ઈચ્છા કરે શા માટે? કે આપણું કામ કાઢે એટલા માટે. બાકી મોક્ષ માટે ઈશ્વરને ઈચ્છનારા કેટલા? મુક્ત માને થાય છે છુટકારો. મોક્ષ મુક્તિ. ન આપણે કોઈના સાથે બંધાયેલા છે, ન કોઈ આપણા સાથે બંધાયેલા. કોઈના સાથે બંધાતો જ નથી. બંધનની ભ્રાંતિ જ માત્ર છે, બંધન વાસ્તવિક નથી. કારણ કે બંધનનો સ્વભાવ એ છે કે એકને નથી બાંધતો, બંનેને બાંધી નાખે. જેવી રીતે આપણે ફૂલને મુઠ્ઠીમાં રાખીએ તો ફૂલ એકલો નથી બંધાતો, તમારી મુઠ્ઠી બંધાઈ ગઈ ને. જો તમે મુક્તિ ઈચ્છતા હો તો પોતાની રેની ઉપર ધ્યાન આપો, પોતાના જીવન ઉપર ધ્યાન આપો. આ અડધી મુક્તિ તો પ્રાપ્ત થઈ જાય, અડધો બંધન એવો નથી ચાલતો કે થોડો જ્ઞાન થઈ જાય. અડધી મુક્તિ તો થઈ ગઈ કે ના, અડધી મુક્તિ થતી નથી. એવો થાય કે દોડીનો જ્ઞાન થયો અને અડધો સાપનો ભાગ જતો રહે, એવું બને. દોડી જ્ઞાન થાય, સાપની નિવૃત્તિ થઈ જાય. એવી રીતે જ્યારે જ્ઞાન થાય ને ત્યારે સંપૂર્ણ મુક્તિ થાય છે, આજ્ઞાની નિવૃત્તિ થાય છે. એટલે મુક્તિ ઈચ્છનારા, મુક્તિની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારા બહુ ઓછા હોય છે. તો ચેતમાને જો મુક્તિ ઈચ્છતા હો તો, એટલે કે મુક્તિ ઈચ્છનારા બહુ ઓછા હોય છે, વિરલા હોય છે. દ્વિત્રાણામ ઉપજાય તે અવધૂત ગીતામાં કહ્યું ને, ઈશ્વર અનુગ્રહ દેવ. ઈશ્વરની કૃપાથી આ 2-4 જણાને જ થાય છે. આ બધા ટોળામાં નથી હોતી. અને એ લાઉડસ્પીકર લગાવીને, રેડિયો લગાડીને ગામમાં
દંડી પીટવો, જાહેરાત કરો તો મુક્તિ ઈચ્છનારા કોઈ છે કે નહીં? તો કોઈ પણ વસ્તુના સાથે સંબંધ જોડવા ઈચ્છે છે કે નહીં? અને એ કંઈ દંડી પીટીને કોઈ છોડી શકતો નથી કે કોઈ છોડાવી શકતો નથી. બીજી વાત એ છે, થોડી જરા ન ગમે એવી વાત છે તો સીધી કરીને સંભળાવે છે. એક તો સમાધિનો માર્ગ છે. દેહમાં હું કરીને તમે મૂળ થયા છો. દેહમાં હું એક થઈ ગયો, દેહ સાથે એક થઈ ગયા છો, તો એ દેહ રહી ગયો અને હું ખોવાઈ ગયો. એટલે જ તો હુંની શોધ કરો ને. મહાપુરુષો શું કહે? હુંને શોધો, હું કોણ છું એની શોધ કરો. કારણ શું? કે આ કચરામાં હીરો ખોવાઈ ગયો છે. જરા દેહથી પોતાને ઉપર કરીને જુઓ, દેહ છે કે નહીં. અને હું છું એટલે કે આ દેહ હું છું, એમાં દેહને છોડી દો અને હુંને રાખી લો. તો આ દેહના સાથે તમે મળી ગયા છો. એ જે જોડાય છે અને દેહથી ભિન્ન હું છું એટલે કે હું દેહ વિશિષ્ટ છું. એમાં થોડી જડતા છે અને થોડી ચેતનતા છે, કારણ કે મિશ્ર છે. એક બંને એકમાં મળી ગયા છે અને આ હું છું ઊંચી સ્થિતિ છે. એ હવે જુઓ, એ ત્રીજી ભૂમિકા થઈ. તો દેહના સાથે એક થવું એ તો સંસારી સ્થિતિ છે. પરંતુ દેહાતિરિક્ત હું છું એ સંપ્રજ્ઞાત સમાધિના અંતર્ગત એક પ્રકારની અસ્મિતાનુગત સમાધિ આ કહી શકાય છે. સૂક્ષ્મ કરતાં કરતાં સમગ્ર વૃત્તિઓને જોડી દો. હું કેવળ હું એનામાં પણ શબ્દને છોડી દો અને એ જે સંપ્રજ્ઞાત સમાધિની એક સ્થિતિ હોઈ શકે છે, એમાં જો તમે છો એવા રહેશો ત્યારે તો વિતર્કાવલંબન, વિચારાવલંબન સમાધિ થશે અને આનંદાવલંબન સમાધિ પણ થઈ શકે. પરંતુ સ્થૂલ વિષયને છોડીને, આનંદને છોડીને હું છું એ શબ્દ રહે કે ન રહે, પરંતુ અનુભૂતિ હોય તો એને પણ સંપ્રજ્ઞાત સમાધિ કહી શકે છે. હવે જુઓ, હું છું એ ખોવાઈ ગયો અને કેવળ છે રહી જાય. એમાં પણ છે શબ્દ નથી, છે વૃત્તિ નથી અને અસંપ્રજ્ઞાત સમાધિની દશામાં પહોંચાડે છે એવી વાત છે. દેહના સાથે છે હોવું જડતા છે અને તમે તો અંદર જ અંદર જોઈ રહ્યા છો. એમાં પોતાની ચેતનતા પણ છે અને જડતા પણ છે. એટલે કે જડ વિશિષ્ટ ચેતન થયો. હવે જ્યાં કેવળ છે માત્ર, ત્યાં જડતા અને ચેતનતાનો વિવેકમાં સ્થિતિ નથી. એને આધિક અસંપ્રજ્ઞાત સમાધિ કહી શકાય છે. એને શાસ્ત્રની દૃષ્ટિથી એ અસંપ્રજ્ઞાત નથી. અત્યારે વેદાંત પ્રારંભ થયો નથી હજી. એ છે ને એ વેદાંત નથી. એ તો જડતાની એક નિષ્ક્રિય સત્તા છે અને એમાં તમે પોતાને ભૂલી ગયા છો. તમે પોતાની જાતને ભૂલી ગયા છો. તો વાસ્તવમાં એ વ્યક્તિગત સ્થિતિ છે. હવે એના પછી પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે તમારો હું શું છે, અહમ શું છે? આ અહમમાં તમારો ચેતન આત્મા છે એ શું ખોવાઈ ગયો? જો છે ના સાથે એક થઈ ગયા તો ચેતનતા લુપ્ત થઈ ગઈ. અને જો તે છે ને જાણે છે તો દ્રષ્ટા થયો છે અને જાણે છે તો દ્વૈત છે, અદ્વૈત નથી. સ્વથી ભિન્ન જાણે તો દ્વૈત થઈ જાય.
અદ્વૈત નથી. તો ચેતન જે દ્રષ્ટા છે તે છે તો જાણે છે કે નથી જાણતો? જો જાણે છે તો દ્વૈત થઈ ગયો, અને જો નથી જાણતો પોતાને તો ખોવાઈ બેઠો છે, ખોવાઈ ગયો, પોતાને જાણતો નથી. તો આ અપેક્ષા એમાં સત્તા પ્રધાન છે અને ચેતન ગૌણ છે. સત્તા તે પ્રધાન, ચેતન ગૌણ. એટલા માટે સમાધિની વેદાંતી લોકો અથવા યોગી લોકો પણ અંગ માને છે, સાધન માને છે. સમાધય અષ્ટાંગાની એ બીજી વસ્તુ છે અને અંગ બીજી વસ્તુ છે. યોગ છે તો વૃત્તિ નિરોધ, અને સમાધિ એનું અંગ છે. એમાં કોઈ યોગીને અસંપ્રજ્ઞાત સમાધિ રૂપ માને છે અને કોઈ સમાધિને અંગ માને છે અને વૃત્તિ નિરોધને મુખ્ય માને છે. પરંતુ યોગ છે શું? તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં અવસ્થાન થઈ જાય, સ્થિત થઈ જાય, એને કહે છે યોગ. હવે જુઓ કે જો તમે સત્તાને જોતા હો તો દ્વૈત છે, અને સત્તાને નથી જોતા તો તમારી ચેતના છેવટે ક્યાં? તો ચેતના જ્યાં સત્તામાં લીન થઈ જાય છે ત્યાં જડવાદની પ્રધાનતા થઈ જાય છે, અને જ્યાં જડતાને છોડીને ચેતન દ્રષ્ટા બિલકુલ અલગ થઈ જાય છે. તો જો સત્તાની પ્રતીતિ થઈ ત્યારે તો દ્વૈત છે, અને સત્તાની પ્રતીતિ ન થઈ તો ચિહ્ન માત્ર છે. માનો ઈશ્વર કૃપાથી એને ચિહ્ન માત્ર, પરંતુ એને અદ્વિતીયતાનો બોધ છે કે નહીં? નહીં તો બીજ રૂપથી દ્વૈત બનેલો રહે, દ્વૈતની નિવૃત્તિ ન થઈ શકે. તો આ જે હું અથવા હુંમાં, તો આજે કે હું છું અથવા હું છું, તો જે હુંમાં લીન થઈ જાય છે એની લીનતા વાસ્તવિક તો થશે નહીં. ફરીથી બહાર નીકળી આવશે, ઊંઘી જાય તો ઊંઘમાંથી જાગી જશે, ઊંઘમાં ક્યાં સુધી રહે? તો અહીં સત્તા થશે વિશેષ અને હું થઈ જઈશ વિશેષણ. હવે બીજી સ્થિતિ કલ્પના કરો કે આપણે એ નથી કરતા કે આ છે, નથી કહેતા કે આ છે, એવો બોલીએ છે કે તમે છો, તો ત્યાં સત્તા થઈ જશે વિશેષણ અને ચેતન થઈ જશે વિશેષ. રામાનુજાચાર્યનો મત આ પદ્ધતિનો છે. ઠીક છે. જેવી રીતે સત્તાના માટે સન્માત્ર છે એવો કહેવામાં આવે છે, એવી રીતે ચેતન માટે ચિહ્ન માત્ર કહેવામાં આવે છે. આજે વેદાંતની ચર્ચા નથી. જડના સાથે એક થઈ ગયા છો કે જડથી વિવિક્ત થઈને જડને જોઈ રહ્યા છો કે અમે આ કે હું એકલો છું, તો એ તો એકલો ચિહ્ન માત્ર છે. જ્યાં જડતાનો આભાન થયો, ભેદનો આભાન થયો, અદ્વૈત બોધ નથી, એટલા માટે પહેલાં છે ગૌણ અને મુખ્ય. એમાં ગૌણતા અને મુખ્યતા છે, અને હું આ છે ગૌણ અને હું છું મુખ્ય, જે તે પરમ મુખ્ય છે. એવી રીતે સમાધિના કક્ષા પછી ગૌણ અને સત્તાથી યુક્ત હું છું એ મુખ્ય છે, અને હું જ છું એ પરમ મુખ્ય છે. મારા સિવાય બીજું કોઈ નથી. પરંતુ પછી વેદાંતને જે પોતાનું કામ આજે કરવાનું બાકી છે, આજ્ઞાનની નિવૃત્તિ બાકી છે, એ આજ્ઞાન જે સુસુપ્તિમાં પણ રહે છે, સમાધિમાં પણ રહે છે, એ આજ્ઞાનને નિવૃત્ત કરનારી બીજી કોઈ વસ્તુ નથી. એટલા માટે આજ્ઞાની નિવૃત્તિ માટે વેદાંતની આવશ્યકતા હોય છે. વેદાંત એટલે જીવતા જાગતા, હરતા ફરતા, ખાતા પીતા રેની એક વ્યવહારિક વસ્તુ,
એમાં સત્તામાં સન્માત્રતા અથવા ચિન્હ વિશિષ્ટતા, સન્માત્રતા અથવા સદવિશિષ્ટ ચિન્હ માત્રતા અથવા પૃથક ચિન્હ માત્રતા એ પરમાર્થ નથી. કારણ કે પાર્થક્ય વિદ્યમાન છે, જુદાપણું દેખાય છે. એટલા માટે ચેત પદનો અર્થ છે કે શું તમે મુક્તિ ઈચ્છો છો? વાસ્તવમાં મુક્તિની ઈચ્છા એ બહુ દુર્લભ છે. તાત શબ્દનો અર્થ છે પોતાનું ઉજ્જવલ ચરિત્ર જોઈને જે વેદાંતના પ્રેમી નથી એના મનમાં ઈચ્છા થઈ જાય કે હું પણ વેદાંતી થઈ જાઉં અને મારો જીવન સુંદર થાય. ભાવ કેટલો સુંદર થશે, કેવી વિલક્ષણ મુક્તિ હશે. અને વેદાંત તમે વાંચીને ભણીને ચોર થઈ ગયા, બેમાન થઈ ગયા, બદમાશ થઈ ગયા તો બીજા લોકોને એ જે રુચિ છે એ નષ્ટ થઈ જશે અને વેદાંત પરંપરાનો ભંગ થશે. અર્થાત ચેત શબ્દનો અર્થ થયો કે મુક્તિની ઈચ્છા છે એ કેવી છે કે દુર્લભ છે. સહજાસહજ મુક્ત થવાની ઈચ્છા થતી નથી. એનું કારણ શું? પહેલાં બંધન જ લાગતું નથી. બંધન જો લાગે તો મુક્ત થવાની ઈચ્છા થાય. આપણે હારીએ ફરીએ ખાઈએ પીએ કંઈ બંધન લાગે તો મુક્ત થવાની ઈચ્છા છે કે નહીં? કેમ બંધન શું છે એની ખબર જ નથી. અવિદ્યા એ બંધન છે એની ખબર નથી. અવિદ્યાના પરાધીન આપણે છીએ ખબર નથી. આ વાત કરીએ પરાધીન સુખ સપને એવું નહીં. પરાધીન સ્વપ્નમાં સુખ નથી એ વાત કરી છે, પણ પરાધીનતા ક્યાં છે એ જ ખબર હતી. કોણા આપણે પરાધીન છે એ ખ્યાલ નથી. અવિદ્યા એ મોટામાં મોટી પરાધીનતા છે. અવિદ્યા છે તો પહેલી તમે પરાધીન છો ઈશ્વરના, ઈશ્વરના આધીન છો. ઈશ્વરની પરાધીનતા તમે સ્વીકારવી જ પડશે. અને જો અવિદ્યા નથી તો કોઈની પરાધીનતા નથી. તો તમે મુક્તિ ઈચ્છો છો? પહેલી વાત તો એ છે, પ્રશ્ન પૂછે છે. અને ઈચ્છો છો તો કોનાથી? આ તમને શોધતા નહીં મળે. જ્યારે સ્વામી પ્રેમપુરીજી મહારાજ વૃદ્ધ બદ્રીનાથમાં મરવા માટે તૈયાર થયા, એક દિવ્ય રૂપવાળી માતાજી આવીને એને પૂછ્યું, તમારું બંધન ક્યાં છે બતાવો. તમે કોનાથી બંધાયેલા છો? કોનાથી મુક્તિ ઈચ્છો છો? પત્ની છે તો કે નહીં, પુત્ર છે તો કે નહીં, મકાન છે તો કે નહીં, જાત પાત ગાડી છે તો કે નહીં. તો બંધાયેલા ક્યાં છો? કોનાથી મુક્તિ ઈચ્છો છો? જરા તમે બંધન તો બતાવો. અને મહાત્માએ એકાગ્ર મનથી વિચાર કરીને જોયો કે મારો તો કોઈ બંધન જ નથી. એ માતાએ કહ્યું કે જ્યારે બંધન નથી તો મુક્તિ કેવી? હકીકતમાં બંધન એ ભ્રાંતિ છે, બંધન છે જ નહીં. મુક્તિ એ પોતાનું સ્વરૂપ છે. લોકો છે ને બંધનની ઈચ્છા રાખે છે. ધન જોઈએ, સ્ત્રી જોઈએ, પુત્ર જોઈએ, મકાન જોઈએ, યશ જોઈએ, કોઈ ન કોઈ અપ્રાપ્ત વસ્તુની ઈચ્છા છે. એનું નામ છે બંધન. કારણ કે સ્ત્રી અનુભવ કરે છે કે મારા અંદર પુરુષ નથી, અને પુરુષને સ્ત્રી જોઈએ અને સ્ત્રીને પુરુષ જોઈએ, અનુભવ કરે છે. અને ગરીબને ધન જોઈએ, નિર્બુદ્ધને બુદ્ધિ જોઈએ. લોકો માને છે કે પોતાના પાસે જે વસ્તુનો અભાવ અનુભવ કરે છે ને એને લોકો ઈચ્છે છે. તો શું તમે કંઈક ઈચ્છતા નથી અથવા કંઈક ઈચ્છો છો? એ જો સંસારના બંધન છે એનાથી મુક્તિ ઈચ્છો છો. એક બાજુ તમે સંબંધ ઈચ્છો છો કે નહીં? રૂપિયા મારો, મકાન મારું, પરિવાર મારો, શરીર મારો. જ્યારે મારાપણાથી સંપન્ન છો
કોઈ પણ વસ્તુની મારી માનીને જો તમે પ્રસન્ન છો તો તમને મુક્તિની ઈચ્છા નથી, બંધન નિવૃત્તિની ઈચ્છા નથી. તો પહેલી કુરાડ તો પોતાના સંબંધની ઈચ્છા ઉપર જ છે. શું તમે મુક્તિની ઈચ્છા કરો છો? પહેલાં તો તમારું વર્ણન છે તમે બહુ સારા છો, જે વેદાંત સિદ્ધાંતનો સંવર્ધન કરવા માગો છો. બીજી વાત એ રહી કે તમે એટલા ભાગ્યશાળી છો કે તમારા મનમાં મુક્તિની ઈચ્છા છે. ધન્ય છો, ધન્ય છો. હવે ત્રીજી વાત બતાવે છે. અચ્છા, જો તમે સંબંધની ઈચ્છા નથી કરતા તો વિષયાન વિષવત્યજ. હવે ત્યાગ અને ગ્રહણનો બે વિભાગ કરે છે. મનુષ્યને પોતાના જીવન માટે કંઈક છોડવું પડે છે અને કંઈક પકડવું પડે છે. એકલા પકડવાથી જીવન ન ચાલે અને એકલા છોડવાથી જીવન ન ચાલે. જેવી રીતે કોઈ દીકરીને વિવાહ કરવો હોય તો એના મનમાં એ આવશે કે આ છે કે તે, એટલે કોને છોડવાના અને કોને વરમાળા પહેરાવી એ એના મનમાં આવે. વિષયાન વિષવત્તજ. વિષય શબ્દનો અર્થ છે વિષનવંતી, વિશેષેન બદનાતી વિષય, જે વિશેષ રૂપથી બાંધી નાખે છે વિષય. આજે વ્યસની લોકો હોય ને, આ સ્વામીજી કે એમના ગામથી 1.5 માઇલ ગાંજાની દુકાન હતી. હવે લોકોને ગાંજા પીવાની ટેવ પડેલી, તો ગામમાં તો મળે નહીં એટલે 1.5 માઇલ ચાલીને જાય. ત્યાં કોઈ મહાત્મા આવે તો મહાત્મા સાથે ગાંજા પીવા મળે. એટલા માટે પૈસા નહોતા તો રોજ ચાલીને ત્યાં દુકાને પહોંચી જતા અને ત્યાં પૈસાવાળા લોકો આવતા, ગાંજા ખરીદતા અને પછી રોજ દમ લગાડતા. જેને વ્યસન હોય એને ખબર પડે, એને રહેવાય નહીં એટલે શોધવા નીકળી જાય. હવે એ ગાંજાના દમ સાથે લોકોને એટલો જ સંબંધ થઈ ગયો કે રોજ સાંજે કામ છોડી અને ગાંજાની દુકાને પહોંચી જતા. તો મહારાજ વિશેષ સેવન કેટલા બંધાઈ જાય છે. કોઈએ વાત કરી હતી કે એક ભાઈ જીવનભર ગાંજા પીતા હતા. એ ગાંજા પીતા હતા. છેલ્લી સમય આવ્યો, એને પત્નીને પૂછો કે તમારી શું વાસના છે, છેલ્લી તમારી ઈચ્છા શું છે? એ કહે ગાંજા પીવાની. તો કે તમે તો પી શકો નહીં, પણ તું મગાવી તો લે. એટલે ગાંજા મગાવ્યો, જેમ ભરતો હોય તેમ પત્ની પાસે ચીલીમાં ભરાવ્યો, ઉપર પેલો દેવતા રાખી અને પછી કહે કે હું તો ખેંચી શકું નહીં, આ તું ખેંચીને મારા મોઢા ઉપર ફૂંક માર. કેટલા પરાધીન થઈ જાય. પણ એ પરાધીનતા છે એનો ખ્યાલ નથી આવતો. એને લાગે કે આ પરાધીનતા છે. જ્યાં કૂતરાને રોજ રોટલી મળે ને, એના ભાઈ ઘડિયાળ નથી, છતાં સમયસર પહોંચી જાય કે ન જાય, ટાઈમસર પહોંચી જાય છે. એ છે વિષય તે જેના એ બી સંસારી લોકો પોતાના વિષયના ચક્કરમાં બંધાયેલા રહે છે. એને બસ એ જ જોઈએ. એનાથી વિષયને બંધન કહે છે. વિષમયાનથી પરિણામમાં જે વિષને પ્રાપ્ત થાય છે. આતા જેવી રીતે વિષ ભલે ખાતા સમયે મીઠું લાગે, સ્વાદુ લાગે, પરંતુ અંતમાં મૃત્યુનો હેતુ બને. અહીં શું કહે છે ખબર નહીં, મારાથી મેં એને બચનાગની કાંડી કહે છે. એક મૂળીઓ છે કંઈક ઝાડનો, એ તમે જેમ જેમ ખાતા જાઓ ને મીઠું લાગે, હાવ મીઠું લાગે, પણ એ પરિણામે ઝેર છે. તરત મરે પણ નહીં. ખાતા મીઠું લાગે ને અંતે પ્રાણ હરણ કરે. એટલે આ ઝેર છે, મીઠું લાગે, પણ છેવટે તો એનું પરિણામ મૃત્યુ છે. આ પ્રકારે વિષયના પ્રતિ જેટલી પ્રીતિ છે એ બધા અંતમાં વિષયને વિષમાં પરિણામ પામે છે, છેવટે વિષ બને છે.
એટલે મૃત્યુનું કારણ બને, દુઃખનું કારણ બને. અરે વિષ છે ને એક વખત મારી, અને વિષયો તો ડગલે ને પગલે દુઃખી કરતા હોય છે. એટલા માટે ત્યાગ કોનો? ત્યાગ શું છે? સંસારમાં એવી કઈ વસ્તુ કોઈ વ્યક્તિ ન હોય જેના આપણે પરાધીન ન હોઈએ. કોઈના, બધાના વગર આપણે ચાલે છે. રાત્રે ઊંઘી જાવ 6-6 કલાક, કોઈ હોય? બધાના વગર ચાલે કે ન ચાલે? તો જાગ્યા પછી એટલો શું છે કે ચાલતું નથી? અને એવો અભ્યાસ કરો તો જાગ્રતમાં પણ ચાલે. વ્યસનની વાત બીજી છે. એટલા માટે પહેલાં મીઠા લાગનારા અને પછી વિષ સમાન કામ નાશ કરનારા જે સંસારના વિષયો છે ને, એનો ત્યાગ કરવો જોઈએ. તો વેદાંત પરંપરાની વૃદ્ધિ હોય, એક આને મુક્તિની ઈચ્છા દુર્લભ છે, તો એ તમને જો ઈચ્છા થઈ છે તો ત્યાગ કરવો જોઈએ. વિષયોના ત્યાગ કરવો જોઈએ. અને એ ત્રીજી વાત છે. અને ચોથી વાત કહેવામાં આવી છે કે પોતાના જીવનમાં સદ્ગુણોનો વિકાસ કરવો જોઈએ. જો તમે જગતમાં સૌથી લડાઈ કરવામાં રહેશો તો તમને તો ભૂલી જશો, પોતાને ભૂલી જાય, લડાઈમાં લાગી જાય ને. જેના સાથે ભીડશો એનો નામ આત્મરક્ષા નથી. તેના સાથે લડાઈમાં લાગી જાઓ કે આત્મરક્ષા છે ના. એ જગતમાં જે લોકો એવા સમજે છે ના, વાતચીતમાં એને હરાવી દઈશું, અમે તો જીતી જશો, કામ ધંધામાં એને હરાવી દેશો અને જીતી જશો, તો બિલકુલ ખોટી વાત છે. એક વાર જેને તમે હરાવશો ને, એ સમય આવતા તમારો બદલો લેશે, ભૂલશે નહીં. કોઈને કોઈ વાની ચોટ કરશો ને તો પણ બાણની ચોટ કરે અથવા નીચે દેખાડશો તો પણ એ ભૂલે થોડું. કોઈને અપમાન કરો તો એનો બદલો લઈ દેશે. તે તો જ્યારે સમય આવશે ત્યારે એક સુનારની 100 સુનારની, એક લોહારની એક વખત બધો બદલો લઈ લેશે. ભલે તમે કોઈને તિરસ્કાર કરી લો, કોઈને ઊંધો ગાલાવો, કોઈને સમજી જાઓ કે આપણને જ આજ પરિણામ ભોગવવો પડશે, આજે નિકાલે. જેટલો વિચાર કરી લો, પણ એ મનુષ્ય જેટલો કામ કરે છે એ કામ એના સાથે જ જોડાયેલો છે, એના અંતકરમાં જ છે. પહેલાં તો અંતકરમાં ઉદય થાય ને પછી બહાર આવે. તો જોડતા એના હૃદયમાં એક દિવસ એ ભભકે અને આગ લાગી જાય. એટલા માટે જેવી રીતે સંસાર જેવી રીતે રસ્સીને કોઈ સાપ સમજે, માણસ સમજે અને જેમના તેમ રહે છે, એવી રીતે પરબ્રહ્મ પરમાત્માને કોઈ નાશવાન સમજે, દૃશ્ય સમજે, સ્વદય સમજે. એ જેવોના તેવો રહે છે. એવી રીતે કેવળ ક્ષમા જીવનમાં હોવી જોઈએ. ક્ષમા વગર કોઈ પણ પોતાના માર્ગને પાર કરી ન શકે. જો તેના સાથે ભીડી જશો તો એને સમાન સત્તામાં રહી જશો. અને રસ્તામાં એક માણસ ગાળ આપે અને તમે એને ગાળ આપો તો એના પછી મારપીટ થાય, એના પછી ગામના લોકો ભેગા થાય, પોલીસ આવશે, તમારા 2-3 કલાક વીતી જશે અને કદાચ જેલમાં જવું પડે. પણ જો ગાળ સહન કરી હોત, સાંભળી લીધી હોત, તો 1 મિનિટમાં રસ્તામાં કોઈના સાથે કોઈ ત્રુટિ ન હોત, કોઈ પ્રકારની ઉપાધિ ન કરવી પડી હોત. જો સત્ય તમને સત્યના માર્ગમાં આગળ ચાલવું છે તો સંસારની વાતોને, સંસાર તરફથી તમારી વૃત્તિ હટાવો, ક્ષમા કરતા ચાલો. અને જો તમે વ્યવહારમાં બ્રહ્મવત ક્ષમાશીલ બનશો તો આગળ વધી શકો છો. બીજી વાત છે આર્જવ. આર્જવ એટલે સરળતા, અને એ આપણે બપોર પછી જોઈશું. બોલો શ્રી સદગુરુદેવ કી જય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ
શાંતિ. બોલો શ્રી સદગુરુદેવ કી જય.